Hello, good morning friends. My name is Pankaj Hariani. Today I am going to take a grammar topic. The name is the continuous past tense. ચાલુ ભૂતકાળ. ગયા લેક્ચરમાં આપણે જોયું જે ટોપિક જોયો હતો એનું નામ હતું ચાલુ વર્તમાન કાળ. ક્રિયા વર્તમાનમાં ચાલુ છે કોઈ ક્રિયા તો આપણે ચાલુ વર્તમાન કાળ કહેતા લખી રહ્યો છું, વાંચી રહ્યો છું, જમી રહ્યો છું. બરાબર? હવે છે છું છો કે છો ની બદલે હતો પ્રત્યય આવશે. વાંચી રહ્યા હતા ક્રિયા ભૂતકાળના કોઈ સમય ચાલુ હતી. જોઈ રહ્યા હતા ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી. ક્રિયા ભૂતકાળના કોઈ પણ સમય જ્યારે ચાલુ હતી એવું તમે જો દર્શાવવા માંગતા હોય તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચાલુ વર્તમાન કાળમાં આપણે જોયું કરતા પછી ટુકીના રૂપ આવતા એમ ઇઝ આર પ્લસ વી ફોર ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે. આમાં ક્રિયા ચાલુ હશે જ, ક્રિયા ચાલુ હતી જ એવું આપણે કહેવા માંગીએ છીએ. ક્રિયાપદનું વી ફોર આઈએનજી વાળું રૂપ તો રહેશે જ. ક્રિયાપદનું વી ફોર વાક્ય હકાર હોય નકાર હોય પ્રશ્નાર્થ હોય. પણ ચાલુ વર્તમાન કાળમાં છે એવું દર્શાવવા માટે ટુકીના રૂપ એમ ઇઝ આર આવતા. તેના બદલે આપણે ટુકીના રૂપ હતું એવું પ્રત્યય દર્શાવવા માટે ક્યાં યાદ રાખવાના છે? હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અને વોર. WERE આના પર ખાસ આપણે ફોકસ કરશું. વોઝ વેર પ્લસ વી ફોર. તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે. સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું કોઈ ક્રિયા થઈ માત્ર. હું સવારે 7 વાગે ઉઠ્યો. મેં સવારે 7:30 નાસ્તો કર્યો. ટુક બ્રેકફાસ્ટ. V2 નો યુઝ કરતા ક્રિયાપદનું બીજું રૂપ ફાસ્ટ ફોર્મ જેને આપણે કહી ફાસ્ટ ફોર્મ. ક્રિયાપદનું ભૂતકાળનું V2 હતું. ક્રિયા માત્ર થઈ. પણ વાંચી રહ્યો હતો આપણે એમ કહેતા વાંચ્યું. મેં સવારે બુક વાંચી. લખી રહ્યા હતા જે તે સમયે ચાલુ વર્તમાન કાળમાં એવું આપણે બોલશું. ચાલુ ભૂતકાળમાં લખી રહ્યા હતા ક્રિયા ચાલુ હતી. ઓમાં આપણે એમ કહેતા લખ્યું. તેણે ગઈકાલે એક ગ્રામરનો ટોપિક લખ્યો. ક્રિયા થઈ માત્ર. એમાં ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું પડશે. બરાબર? તો કીવર્ડ કેવો આવશે? when while. જ્યારે ત્યારે માત્ર જ્યારે. જ્યારે હું આવ્યો ત્યારે તે નાસ્તો કરી રહ્યો હતો. when I came સાદો ભૂતકાળ. જ્યારે હું આવ્યો. when એટલે જ્યારે ત્યારે દર્શાવવા માટે when I came. he was taking breakfast. તે નાસ્તો લઈ રહ્યો હતો, નાસ્તો કરી રહ્યો હતો એવું જ્યારે બોલી ત્યારે was with plus V4. take breakfast નાસ્તો લઉં છું, નાસ્તો કરું છું, નાસ્તો કરી રહ્યો હતો. he was taking breakfast. ક્યારે? તો when I came. જ્યારે હું આવ્યો ત્યારે. તો સાતો આજે ચાલુ ભૂતકાળ છે એની સાથે ક્યારે સાદા ભૂતકાળનો પણ ઉપયોગ કરી શકાય છે. when અને while નો ઉપયોગ કરી. when સાથે હંમેશા સાદો ભૂતકાળ જ હોય છે આ યાદ રાખવાનું. એના પછીનું વાક્ય when વાળું વાક્ય આગળ હોય કે પાછળ હોય. when સાથેનો કાળ કયો આવશે? જ્યારે ત્યારે એવું દર્શાવવા માટે જ્યારે બોલતા હોય ત્યારે when બોલી શકીએ, while પણ બોલી શકીએ. તો when નો જો ઉપયોગ કરો સાથેનો જે કાળ વાપરે તરત પછીનું સેન્ટેન્સ વાક્યની પહેલા પણ હોઈ શકે, આ સેન્ટેન્સ આખું પાછળ પણ હોઈ શકે. પણ આ યાદ રાખવાનું when સાથે સાદો ભૂતકાળ કરતા પછી V2 હોવું જોઈએ. પછી ચાલુ ભૂતકાળ. જ્યારે ચાલુ ભૂતકાળ સાદા ભૂતકાળની સાથે યુઝ કરતા હોય ત્યારેની વાત છે. સાદા ભૂતકાળ સાથે ચાલુ ભૂતકાળ યુઝ થઈ શકે while નો ઉપયોગ કરીને પણ. while સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોવું જોઈએ. આ રૂલ્સ છે. while એટલે પણ યુઝ થાય જ્યારે ત્યારે કે જ્યારે. when સાથે સાદો ભૂતકાળ પછી ચાલુ ભૂતકાળ. while સાથેનું વાક્ય કેવું હોવું જોઈએ? વાક્ય આગળ હોય કે પાછળ હોય. બે વાક્ય આપેલા હોય ત્યારની વાત છે. તો while સાથે ચાલુ ભૂતકાળ પછીનું કાળ છે સાદો ભૂતકાળ. જ્યારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ સાથે હોય ત્યારની વાત છે. બાકી આપણે બોલી શકીએ હજી એક કીવર્ડ છે એટ ધેટ ટાઈમ. એ સમયે તે દોડી રહ્યો હતો. એટ ધેટ ટાઈમ પછી અલ્પવિરામ અથવા વાક્યના છેડે પણ યુઝ કરી શકીએ. એ સમયે એટ ધીસ ટાઈમ ચાલુ વર્તમાન કાળમાં યુઝ કરી શકાય. એટ ધીસ ટાઈમ આ સમયે તેઓ અંગ્રેજીની બુક વાંચી રહ્યા છે. એટ ધીસ ટાઈમ they are reading an English book. એક ઇંગ્લિશની બુક વાંચી રહ્યા છે. એમિઝાર પ્લસ V4 છે એમ બોલતા ચાલુ વર્તમાન કાળમાં એટ ધીસ ટાઈમ આ સમયે. પણ એ સમયે દેશનું શું થઈ જાય? ધેટ ચાલુ ભૂતકાળમાં. એ સમયે એટ ધેટ ટાઈમ એ ચાલુ ભૂતકાળનો કીવર્ડ છે. આ પણ બોલી શકાય. વાક્યની આગળ અલ્પવિરામ મૂકીને પછી વાક્ય સ્ટાર્ટ કરી શકાય. કરતા was were પ્લસ V4 અથવા વાક્યના છેડે પણ લખી શકાય છે. વાક્ય રચના ચાલુ વર્તમાનમાં હતી
એ જ રીતે ફોલો કરવાની. માત્ર ને માત્ર ટુ બી ના રૂપ ચેન્જ થશે વોઝ ધેર પ્લસ V4. બાકી ઓબ્જેક્ટ અને અધર વર્ડ કર્મ અને વધારાના શબ્દો. ચાલો ભૂતકાળમાં નેગેટિવ સેન્ટેન્સ તો કરતા પછી વોઝ વેર ટુ બી ના રૂપ પછી નોટ અને પછી V4 પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ કર્મ અને વધારાના શબ્દો. પ્રશ્નાર્થ વાક્ય હકાર આવડે તો પ્રશ્નાર્થ આવડી જાય. હેલ્પિંગ વર્બ વિચારવાનું તો ચાલો ભૂતકાળમાં હકાર વાક્યમાં જ છે હેલ્પિંગ વર્બ. વોઝ વેર આગળ પછી સબ્જેક્ટ બાકી V4 ઓબ્જેક્ટ અધર વર્ડ છે એટલે ક્વેશ્ચન વર્બ. બરાબર. હવે રૂલ્સ પણ આપણે જોયા હતા. ચાલો વર્તમાન કાળના જે જોયા હતા V4 બનાવવા માટેના ઈ ચાલો ભૂતકાળમાં પણ એ જ નિયમો બધા લાગુ પડશે. V1 માંથી V4 બનાવવા માટેના કે મોટે ભાગે ક્રિયાપદના V1 હોય એની પાછળ ing લગાડે એટલે V4 બની જાય. બરાબર. ટેક તો ટેકિંગ, રાઇટ તો રાઇટિંગ, અન્ડરસ્ટેન્ડ તો અન્ડરસ્ટેન્ડિંગ. આસ્ક એટલે પૂછવું તો આસ્કિંગ, પૂછી રહ્યો છે અત્યારે કોઈ પૂછી રહ્યું હોય તો. રીડ વાંચી રહ્યા છે તો રીડિંગ, વાંચી રહ્યા હતા આપણે આમાં બોલશું છે ની બદલે હતા. આવી રહ્યા હતા તો કમનું કમિંગ, ક્રિયાપદના છેડે ઈ આપેલો હોય તો ing ઈ કાઢી નાખવો પડે. ક્રિયાપદના છેડે V1 ની પાછળ ઈ આવતો હોય ત્યારની વાત છે. ડ્રાઈવ વાહન ચલાવો, વાહન ચલાવી રહ્યા હતા તો ડ્રાઇવિંગ. બરાબર. V4 LIE લાઈવ જૂઠું બોલી રહ્યો છે, જૂઠું બોલી રહ્યો હતો V4 જ આવશે. તો IE આપેલો હોય ક્રિયાપદના છેડે IE તો કાઢીને y કરવો પડે પછી ing. આડા પડવું કે જૂઠું બોલવું. બરાબર. ત્યારે શું આવે લાઈન. તો IE આપેલો હોય ક્રિયાપદના છેડે ત્યારે IE નો y કરી પછી ing લગાડવાનું. એટલે V4 નો રૂપ આપણે બનાવી શકશું V1 માંથી. ટાઈ બાંધવું તો ટાઈ IE કાઢીને y કરીને ing. તો માત્ર આ બે નિયમ યાદ રાખવાના V4 બનાવતી વખતે. પણ V1 આવડતો હોવું જોઈએ. સાદા વર્તમાનનું કાળનું જે મૂળ રૂપ છે V1 એ આવડતો હોવું જોઈએ. ક્રિયાપદના છેડે સ્પેલિંગ વિચારવાનું જોવાનું. ઈ છે તો કાઢીને ing, IE છે તો y કરીને ing. બાકી y વાળો નિયમ લાગુ પડતો નથી. ક્રિયાપદને છેડે y આપેલો હોય, y ની પહેલા વ્યંજન હોય કે y ની પહેલા સ્વર હોય, ક્રિયાપદના છેડે માત્ર ing લગાડી દેવાનું છે. ક્રિયા ચાલુ હતી એવા બે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક તો બે વાક્ય સાથે આપેલા હોય વેન વાઇલ નો ઉપયોગ કરીને ત્યારે પણ જોઈ લઈએ કે વાક્ય માત્ર એકલું ચાલુ ભૂતકાળનું હોય એવું એક સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. આકાશભાઈ સવારે 8 વાગ્યે છાપું વાંચી રહ્યા હતા. આ વાક્ય રચના પ્રમાણે ચાલવાનું. કરતા કોણ છે? કોણ વાંચી રહ્યું હતું? વાંચી રહ્યા હતા. ખબર પડે ક્રિયા ચાલુ હતી. વાંચ્યું એમ આપણે કહીએ તો સાદો ભૂતકાળ થઈ જાય. રીડ નો V2 રેડ જ થઈ પણ એ રીડિંગ કરવું પડે. બરાબર. કરતા કોણ છે? આકાશભાઈ. ક્રિયા કોણ કરે છે વાંચવાની ભૂતકાળમાં? આકાશભાઈ. ક્રિયા ચાલુ હતી. આકાશભાઈ એક વચન નામ છે તો વોઝ આવશે કે વર આવશે? એક વચન નામ હોય ત્યારે ચાલુ વર્તમાન કાળમાં આપણે જોયું ઇઝ આવે. બહુવચન નામ હોય તો આર આવે. એ રીતે વોઝ એક વચન નામ સાથે, વર છે ઈ બહુવચન નામ સાથે. એમિઝરના ભૂતકાળના રૂપ છે. ચેન્જ ધ ટેન્સમાં પણ કામ આવે કાળ બદલવામાં. એમ અને ઇઝ આપે તો ત્યારે ભૂતકાળમાં પેરેગ્રાફ કરવાનો થાય તો વોઝ જ કરવું પડે. આર આપે કર્તાની સાથે, બહુવચન નામ આપેલું હોય ત્યારે તો આપણે વર જ કરવું પડે. WERE. તો એક વચન નામ છે વોઝ આવ્યું હતું એવું પ્રત્યયમાં દર્શાવવા માટે. આકાશભાઈ વોઝ વાંચવાની ક્રિયા ચાલુ હતી. રીડ નું શું બને? ક્રિયા ચાલુ છે વાંચી રહ્યા તો રીડિંગ. હવે ઓબ્જેક્ટ જે આપણે આગળના કાળમાં પણ જોયું ઓબ્જેક્ટ કોને કહેવાય? ક્રિયાપદને શું થી પ્રશ્ન પૂછો એટલે ઓબ્જેક્ટ મળે. ક્રિયાપદને વ્યક્તિ પાછળ હોય ત્યારે કોનેથી પ્રશ્ન પૂછો? બીજો વ્યક્તિ આપેલું હોય વાક્યમાં તો વ્યક્તિ મળે. કોને મળી રહ્યા હતા તો વ્યક્તિ નામ લખવું પડે પાછળ. આ શું વાંચી રહ્યા હતા તો ઓબ્જેક્ટ શું છે આ વાક્યમાંથી? છાપું, જે આપણે ગુજરાતી ભાષામાં બોલી. ઇંગ્લિશમાં શું કહીએ? ન્યૂઝપેપર. અ ન્યૂઝપેપર આર્ટિકલ ને લગાડ્યું. છાપું એક જ શબ્દ છે, એક જ છાપાની વાત છે, એક વચન નામ છે, પ્લુરલ નથી. છાપા ઓ એવું નથી કહેતા તો આર્ટિકલની જરૂર પડે નહીં. ન્યૂઝપેપર્સ પણ આ એ આર્ટિકલ એવું એક એવું દર્શાવવા માટે અ ન્યૂઝપેપર કથિક ન સુધીમાં ઉચ્ચાર થયો અને એક વચન નામ છે એટલે એ આર્ટિકલ આવી ગયું. આકાશભાઈ વોઝ રીડિંગ ઓબ્જેક્ટ આવી ગયું. a newspaper ક્યારે વાંચી રહ્યા હતા? અને 8 am લખીને કોઈ ચોક્કસતા દર્શાવવા માટે સમયની આગળ કે સ્થળની આગળ શું લખી શકાય છે? 8 am. am એટલે એન્ટી મેરિડિયમ, સવારના. રાતના 12 થી બપોરના 12 સુધીનો સમય હોય તો am એન્ટી મેરિડિયમ.
બપોરના 12 થી રાતના 12 સુધીના સમયની કંઈક વાત થતી હોય તો સમયની પાછળ શું આવે? PM પોસ્ટ મારી લે તો 8 વાગ્યે. આજ શબ્દને આવી રીતે લખી શકાય 8 o'clock. o'clock એટલે વાગ્યે, ઓ કરીને આપણે માથે એપોસ્ટ્રોફી નિશાની પછી ક્લોક. 8 o'clock in the morning. બરાબર? આવી રીતે પણ લખી શકાય, પણ મેં અહીંયા am લખી નાખ્યું, ખબર પડે કે સવારનો સમય છે તો પણ ચાલે. હવે નેગેટિવ કરવું છે તો ત્રીજા સ્થાને નોટ. શું કરી નાખવાનું? ત્રીજા સ્થાને નોટ, કરતા, વોઝ વેર, પછી નોટ, પછી બિફોર એ જે આગળ બધા કાળમાં વાત કરી. હેલ્પિંગ વર્બ પછી નોટ હોય, એટલે કે નોટ નું સ્થાન કોઈ પણ કાળમાં, બારેબર કાળમાં ત્રીજું જ હોય છે. આકાશભાઈ પહેલું સ્થાન સબ્જેક્ટ, ટુ બી નર ક્યાં આવે તો કે વોઝ વેર માંથી વોઝ આવી ગયા પછી નામ છે. ત્રીજા સ્થાને નોટ, આકાશભાઈ વોઝ નોટ. પછી જે ક્રિયા છે એ આઈએનજી વાળો જો વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, ચાલો વર્તમાન હોય, ચાલો ભૂતકાળ હોય, ચાલો ભવિષ્યકાળ હોય. V4 યાદ રાખવાનું, V1 માંથી આઈએનજી લગાડીને V4 જે આપણે આપણી જાતે બનાવ્યું નિયમો ફોલો કરીને એ પ્રમાણે. આકાશભાઈ વોઝ નોટ રીડિંગ, વાંચી રહ્યા ન હતા. શું તો કે છાપું ન્યૂઝપેપર. ક્યારે? 8 am. તો ઓબ્જેક્ટ ન્યૂઝપેપર છે. અધર વર્ડમાં કેવા શબ્દ આવે આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે સ્થળ બતાવતા અને સમય બતાવતા શબ્દો આવે અધર વર્ડમાં. OW અન્ય શબ્દો. ઇન્ટ્રોગેટિવ હકાર આવડે તો પ્રશ્નાર્થ પણ આવડે જ. હેલ્પિંગ વર્બ છે જ ઓલરેડી, આમાં આગળ લેવું પડે. બધા કાળમાં આપણે જોશું કે હેલ્પિંગ વર્બ થી વાક્ય સ્ટાર્ટ કરશું યસ અથવા નો થી જ્યારે જવાબ જાણવા માંગતા હોય ત્યારે. કોણ છાપું વાંચી રહ્યો તો આકાશભાઈ. આકાશભાઈ પછી નામ છે વોઝ આગળ આવી ગયું. વોઝ આકાશભાઈ. રીડિંગ નું શું થઈ જાય તો કે રીડિંગ ઈ તો રહેશે જ. વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, V4 જ રહેશે. વોઝ આકાશભાઈ રીડિંગ ધ ન્યૂઝપેપર 8 am. આકાશભાઈ સવારે 8 વાગે છાપું વાંચી રહ્યા હતા. તમને કોઈ પ્રશ્ન પૂછે તમે યસ અથવા નો કયો ખબર હોય? યસ. પછી આપણે હકારમાં જવાબ આપી દે. આકાશભાઈ વોઝ આકાશભાઈ નું શું કરી નાખી? આકાશભાઈ વોઝ. યસ આકાશભાઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. નો કહી તો નો, નેગેટિવ ફોલો કરવાનું. ના પછી વાક્ય ચાલુ કરવાનું. આકાશભાઈ વોઝ નોટ રીડિંગ. આકાશભાઈ વાંચી રહ્યા ન હતા. યસ અથવા નો થી જવાબ આપવાનો છે. એકથી પ્રશ્ન પૂછી ઓળખવાનો વર્બ અને હેલ્પિંગ વર્બ બને જોઈને, હેલ્પિંગ વર્બ અને વર્બ જોઈને ખબર પડી જાય કયો કાળ છે. ઈચ કાળની યસ અથવા નો વાળી વાક્ય રચના અફર્મેટિવ અથવા નેગેટિવ ખબર હોવી જોઈએ. આ બે વાક્ય આપેલા હોય મોટા ભાગે આ કાળ એવો છે, ચાલો ભૂતકાળ એકલો વપરાતો નથી. ભાષાની અંદર સ્પોકનમાં હોય કે ગ્રામેટિકલી તમને મોટા વાક્ય આપેલા હોય ટેક્સ્ટ બુકની અંદર, એસેની અંદર, ઈમેલમાં કોઈ જગ્યાએ આપણે જોતા હોઈએ. તો જ્યારે રામજીભાઈ આવ્યા ત્યારે શામભાઈ ટીવી જોઈ રહ્યા હતા. જ્યારે અને ત્યારે એટલે આગળ વાત કરી. વેન પણ થાય ને વાઇલ પણ થાય. આ પ્રશ્ન થાય કે સર શું મૂકવું, વેન મૂકવું કે વાઇલ? પણ પહેલા તમારે વિચારવાનું બે વાક્ય છે જોવાનું. હા તો છે અહીંયા વાક્ય થયું રામભાઈ આવ્યા, ટૂંકું વાક્ય, કરતા અને ક્રિયા સાવ ટૂંકું, બે શબ્દોનું. તો સાદો ભૂતકાળ થયો. પ્રતિ વગરનો કાળ આવ્યા લખ્યું, વાંચી જોયું રમ્યા. V2 આવશે અને સાદો ભૂતકાળ થયો. ઓકે. જોઈ રહ્યા હતા ખબર પડી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. બે વાક્ય થયા. તો તમે કોઈ પણ ઉપયોગ કરી શકો, વેન અથવા વાઇલ કોઈ પણ નો ઉપયોગ કરી શકો, પણ તમારે નક્કી કરવાનું કે મારે વેન થી ઉપયોગ કરવો છે કે વાઇલ થી. તો વેન થી ઉપયોગ કરી શકો, સાદો ભૂતકાળ હોય એની આગળ. વાઇલ નો પણ ઉપયોગ કરી શકો. તો આ વાક્ય જેમ છે એમ વચ્ચે વાઇલ લખી નાખો, પાછળ ચાલો ભૂતકાળ તો પણ ચાલે. ગુજરાતી તો આમ જ બોલાય, તમે જે રીતે લખવું એ રીતે લખી શકો છો. તો આમાં મેં સાદો ભૂતકાળ પહેલા છે એટલે વેન નો ઉપયોગ કર્યો. વેન રામભાઈ કોણ આવ્યું? સાદા ભૂતકાળની વાક્ય રચના કરતા જોઈ પહેલા આકાર વાક્યમાં બધા કાળમાં રામભાઈ સબ્જેક્ટ. આવ્યા કોમનું V2 શું થાય? સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું કેમ. અલ્પવિરામ પહેલું વાક્ય પૂરું થાય એટલે અલ્પવિરામ મૂકી દેવાનું, કોમા જે આપણે બોલીએ. પછી જ્યારે અને ત્યારે એ શબ્દ વેનમાં આવી જ ગયો. બરાબર? બે વાક્યમાં જ્યારે પહેલા જ્યારે બોલી ત્યારે હશે. વેન રામભાઈ કેમ, જ્યારે રામભાઈ આવ્યા. કઈ ક્રિયા ચાલુ હતી? તો કે શામભાઈ ટીવી જોઈ રહ્યા હતા. કોણ જોઈ રહ્યા હતું? શામભાઈ. અલ્પવિરામ મૂકી દેવાનું, ત્યારે કાઢી નાખવાનું. તો આવી ગયું વેન જ્યારે ત્યારે, એના માટે વેન આવી ગયું. પહેલું વાક્ય રામભાઈ આવ્યા, રામભાઈ કેમ, પછી અલ્પવિરામ મૂકી દેવાનું. આમાં નહીં હોય ગુજરાતી ભાષામાં કે લખવામાં કેમ, બરાબર? આપેલું નહીં હોય, પણ ત્યારે આપણે અલ્પવિરામ મૂકી દેવાનું. ત્યારેની જગ્યાએ શામભાઈ ટીવી જોઈ રહ્યા હતા. તો વાક્ય રચના ફોલો કરવાની આપણે. ચાલો ભૂતકાળની. કોણ ટીવી જોઈ રહ્યું હતું? સબ્જેક્ટ શામભાઈ.
એક વચ્ચે નામ છે વોઝ, જોઈ રહ્યા હતા. વોચ નું શું કરી નાખ્યું? વોચિંગ આઈએનજી V4 બનાવી દીધું. શું જોઈ રહ્યા હતા? ટીવી, ટેલિવિઝન જોઈ રહ્યા હતા. હવે આ વાક્યને નેગેટિવ. વેન રામભાઈ કેમ, જ્યારે રામભાઈ આવ્યા. સામભાઈ ટીવી જોઈ રહ્યા ન હતા. ટીવી જોવાની ક્રિયા ચાલુ ન હતી. આ કાળ આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ચાલો ભૂતકાળનું જે નેગેટિવ સેન્ટેન્સ આપણે બોલી છીએ એને જ અસર આપવાની છે. આ કાળમાં તો કઈ નેગેટિવ બોલ્યો જ નથી. જ્યારે રામભાઈ આવ્યા ત્યારે સામભાઈ ટીવી જોઈ રહ્યા ન હતા. આ તો વાક્ય આકાર જ છે. વેન રામભાઈ કેમ, અલ્પવિરામ, કોમા, સામભાઈ વોઝ ત્રીજા સ્થાને નોટ વોચિંગ ધ ટીવી. જ્યારે રામભાઈ આવ્યા ત્યારે સામભાઈ ટીવી જોઈ રહ્યા ન હતા. પછી ઇન્ટ્રોગેટિવમાં ખાસ જોવું પડે. ગમે ત્યારે ઇન્ટ્રોગેટિવ વાક્ય કરો, કોઈ પણ કાળમાં હોય, બે કન્જક્શન આપેલા હોય, કન્જક્શન કોઈ પણ આપેલું હોય ને, તે ઇન્ટ્રોગેટિવ એવા વાક્યનું થાય કે જે વાક્યમાં કન્જક્શન નથી. આ ખાસ યાદ રાખો. ઇન્ટ્રોગેટિવ વાક્ય જ્યારે કન્જક્શન આપેલું હોય તે એવા વાક્ય કરવાનું કે એના પછી કન્જક્શન હોવું જોઈએ નહીં. આ વાક્યમાં કન્જક્શન છે, આ વાક્યમાં શું છે? કન્જક્શન છે, બે વાક્યને જોડવા માટેનો શબ્દ. તો આનો કોઈ દિવસ ઇન્ટ્રોગેટિવ થાય જ નહીં. જે વાક્ય એટલું હોય જેની કન્જક્શન પછીનું વાક્યની સાથે જોડાયેલું હોય. આ વેન વાળું વાક્ય પાછળ હોય તો વેન સાથે જ આ વાક્ય પાછળ લઈ જવું પડે. સામભાઈ વોઝ વોચિંગ ધ ટીવી વેન રામભાઈ કેમ. સામભાઈ ટીવી જોઈ રહ્યા હતા જ્યારે રામભાઈ આવ્યા. એ રીતે પણ લખી શકાય. બરાબર? એટલે પાછળનું વાક્ય છે એ આગળ લેવાનું. સામભાઈ વોઝ નું શું થઈ જશે? વોઝ સામભાઈ. વોચિંગ ધ ટીવી આગળનું વાક્ય જેમ છે એમ પાછળ લઈ જવું પડે. વેન ધ સામભાઈ કેમ. તો વેન ને વાય વાક્યની શરૂઆતમાં પણ વપરાઈ શકે અને વાક્યના વચ્ચે પણ વપરાઈ શકે. બે વાક્યો આપેલા હોય એમાં વચ્ચે પણ વપરાઈ શકે. પણ તમારે શું યાદ રાખવાનું છે કે વેન વાળું આગળ લખવું છે તો સાદો ભૂતકાળ આગળ હોવો જોઈએ. વાય વાળું આગળ લખવું છે લખી શકો. વાય તો પાછળ વાક્ય આગળ લેવાનું. વાય સામભાઈ વોઝ વોચિંગ ધ ટીવી અલ્પવિરામ રામભાઈ કેમ તો પણ ચાલે. અથવા કન્જક્શન વાળા વાક્ય છે એ તમે પાછળ પણ લખી શકો છો, વચ્ચે પણ ચાલે, આગળ વાક્યની શરૂઆતમાં પણ ચાલે. નક્કી આપણે કરવાનું વેનનો ઉપયોગ કરી સાદો ભૂતકાળ જ હોવો જોઈએ. વાયનો ઉપયોગ કરી તો ગુજરાતી મળે વાક્ય પાછળ પડ્યું, પણ વાય સાથે ચાલુ ભૂતકાળ લખવો પડે, પાછળનું વાક્ય આગળ લેવું પડે, આગળનું વાક્ય સાદા ભૂતકાળનું પાછળ જવા દેવું પડે. આ યાદ રાખવું પડે. વેન સાથે બે વાક્ય છે તો સાદો ભૂતકાળ લખો પછી ચાલુ ભૂતકાળ. વાય નો ઉપયોગ કરવો છે તો વાય સાથે ચાલુ ભૂતકાળ લખો પછી સાદો ભૂતકાળ. બરાબર? અને આમ રીતે પણ લખાય કે ચાલુ ભૂતકાળ પછી વેન અને સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ પછી વાય અને પછી ચાલુ ભૂતકાળ તો પણ ચાલે. બરાબર? નક્કી તમારે કરવાનું છે મારે કઈ રીતે લખવું છે. પણ ઇન્ટ્રોગેટિવ કરી ત્યારે શું યાદ રાખવાનું કે વેન કે વાય સાથેનું વાક્ય આગળ હોય કે પાછળ હોય. વેન પછી આ વાક્ય પાછળ જવા દેવું કદાચ કે વાય વાળું વાક્ય પાછળ જવા દેવું. બરાબર? વાય પાછળ કન્જક્શન તરીકે હોય ને એકલું આગળ વાક્ય હોય પાછળનું વાક્ય. તો આપણે એ નક્કી કરવાનું વેન અને વાય સાથેનું વાક્ય જે હોય એનું પ્રશ્નાર્થ કરવાનું નથી. એકલું જે વાક્ય હોય એનું જ આપણે પ્રશ્નાર્થ કરવાનું થાય. વેન વાય બિફોર આફ્ટર કોઈ પણ વાક્ય હોય એની સાથે બે વાક્ય આપેલા હોય તે કન્જક્શન સાથે જોડાયેલું વાક્યનું કોઈ દિવસ પ્રશ્નાર્થ થાય નહીં. જેની સાથે કન્જક્શન નથી એ જ વાક્ય આપણે લખી શકાય છે ઇન્ટ્રોગેટિવ. એટલે આપણે પાછળ જે વાક્ય હતું એ આગળ લીધું, આગળના વાક્યનું સીધું પ્રશ્નાર્થ કરી શકીએ નહીં. વોઝ સામભાઈ વોઝ નું કનેક્ટ વોઝ સામભાઈ વોચિંગ ધ ટીવી આગળનું વાક્ય જેમ છે એમ આખે વેન છે એટલે પાછળ લઈ જવાનું. છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું. આ વચ્ચે આપણે ક્વેશ્ચન માર્ક મૂકી શકીએ નહીં. બે વાક્ય એક હોય ત્યારે આ ખાસ યાદ રાખવાનું. કન્જક્શન નું બને પહેલા પછી બીજું વાક્ય પછી ક્વેશ્ચન માર્ક છેલ્લે મૂકવાનો થશે. હવે ચાલો ભૂતકાળનો ઉપયોગ જોયો કે ભૂતકાળના કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માંગતા હોય તો જ ચાલો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં માત્ર ક્રિયા થઈ એવું આપણે કહેતા ત્યારે V2 નો ઉપયોગ કરતા. બરાબર? પણ આમાં શું યાદ રાખવાનું? વોઝ વેર પ્લસ V4. ખાલી V4 નહીં. V4 તો ચાલુ વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ બધે V4 આવે. પણ ટુ બી ના રૂપ ચેન્જ કરતા જવા પડશે. ચાલુ વર્તમાનમાં એમિઝાર જોયા હતા, આમાં વોઝ વેર જોયા. આ રીતે યાદ રાખવાનું છે. ચાલુ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. So thank you very much for listening me.